નમસ્કાર, નમસ્તે સર્વ વિદ્યાર્થી મિત્રોને. પોસિબલ એકેડેમીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સ પાસ કરીને ધોરણ 12માં પ્રવેશ મેળવી લીધો છે. હા, ધોરણ 12 એટલે બોર્ડનું વર્ષ, અતિ મહત્વનું વર્ષ. તો આ વર્ષને ધ્યાનમાં રાખીને અમે વિદ્યાર્થી મિત્રો તમારી માટે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં બધા જ ચેપ્ટરના ખૂબ આઈએમપી સવાલોની પીડીએફ લઈને આવ્યા છીએ. આ સવાલો એટલા આઈએમપી છે કે તમે આ કરી નાખો એટલે એક્ઝામમાં આ પીડીએફમાંથી સવાલ આવે ને આવે જ, એટલી ગેરંટી સાથે કહીએ છીએ. આ સવાલો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે જરાક પણ મિસ કર્યા વગર દરેકે દરેક ચેપ્ટરના સવાલો જોજો. સવાલોની સાથે હું તેના જવાબો પણ આપીશ, તે પણ જોજો. તમને ઉપયોગી થશે ને થશે જ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ સમય ન લેતા શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ વિશે. આ ચેપ્ટરનું ગુણભાર 10 છે. 3 માર્ક્સના એમસીક્યુ આવશે, 2 માર્ક્સ 2 પ્રશ્નો છે તે 1 ગુણના આવશે, 2 પ્રશ્નો છે તે 2 ગુણના પ્રશ્નો આવશે, અને આગળ જોઈએ તો એક જે છે તે 3 ગુણનો પ્રશ્ન આવશે. એટલે કે શું થયું અહીંયા 3 એમસીક્યુ આવશે, એટલે ટોટલ 3 ગુણ એમસીક્યુના. 2 પ્રશ્નો 1 ગુણના એટલે 2 માર્ક્સ એના. 2 પ્રશ્નો 2 ગુણના જે છે તેના થઈ ગયા છે આપણે 4 માર્ક્સ, અને એક પ્રશ્ન જે છે તે 3 ગુણનો આવશે. તો આ રીતના તમારા થઈ જશે પ્રશ્નો, બરાબર છે. તો 3 ને 2 5 ને 4 9 ને 3 12 માર્ક્સ. અહીંયા ઉપર ગુણભાર 10 આપ્યું સાહેબ, કેમ 12 માર્ક્સ થશે? આમાં એક પ્રશ્ન અથવાનો પણ હોય, બરાબર છે. એટલા માટે એવું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આપણે. ચાલો જોઈએ આગળ. તો પ્રસ્તાવના સમજી લઈએ થોડીક આપણે, કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. તે સમયમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા હતા. આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવામાં આવતું હતું. માનવી પોતાના ધ્યેય સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓના સહકારથી કામ કરવાનું શરૂ કર્યું. ત્યારથી સંચાલન જરૂરી બન્યું છે. કોઈપણ ક્ષેત્રની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. અત્યારે વિશ્વની અંદર જોઈએ તો કોઈ પણ વસ્તુ જો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો તે છે સંચાલન, એટલે કે મેનેજમેન્ટ. અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્ય નિષ્ફળ જવાનો અર્થ એ છે કે ત્યાં મેનેજમેન્ટનો અભાવ છે. એટલે કે સંચાલન હોવું જરૂરી છે. એટલે ખાસ તો એ માટે આપણે પ્રશ્ન 1 સંચાલનનો અર્થ સમજીએ. આઈએમપી સવાલ છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ, કે કુંતઝ અને ઓડોનલ દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. ડૉક્ટર જ્યોર્જ ટેરીએ આપેલી વ્યાખ્યા જોઈએ તો સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઇચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે. તો આ બંને વ્યાખ્યાઓ થઈ ગઈ. એ સિવાયના મેઇન પોઈન્ટ છે 6M યાદ રાખવાના છે. શું છે? 6M. એટલે કે 6M શું છે કે પહેલો M એટલે મેન, બીજો M એટલે મશીન્સ, ત્રીજો M એટલે મટીરિયલ્સ, ચોથો M એટલે મેથડ્સ, પાંચમો M એટલે મની અને છઠ્ઠો M એટલે માર્કેટ. 6M: મેન, મશીન, મટીરિયલ્સ, મેથડ્સ, મની એન્ડ માર્કેટ. તો આ ખાસ તમને વ્યાખ્યા યાદ રાખવા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે તેવો આ કી પોઈન્ટ છે. ચાલો જોઈએ આપણે આગળ. હવે જોઈએ ક્વેશ્ચન 2. સંચાલનનું સ્વરૂપ અને લક્ષણો સમજાવો. આ કલર કરેલો છે તે આઈએમપી છે, બરાબર. અને નીચે જે આપી છે તેની ચાવી છે. ચાવી એટલે કે શું? કે સ્વરૂપો યાદ રાખવા માટેની ચાવી છે. કે હે વિજુસ માનીસ આવી છે, બરાબર. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, વી એટલે વિજ્ઞાન, વ્યવસાય અને કળા, જુ એટલે જૂથ પ્રવૃત્તિ, સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ, મા એટલે માનવીય પ્રવૃત્તિ, ની એટલે નિર્ણય પ્રક્રિયા અને સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ. તો આ રીતે ચાલો હવે 1 by 1 આપણે દરેકે દરેક લક્ષણો સમજી લઈએ. કે હેતુલક્ષી પ્રવૃત્તિ: દરેક એકમની સ્થાપના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. બીજો પોઈન્ટ જોઈએ આપણે, વિજ્ઞાન, વ્યવસાય અને કળા.
વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે, તેથી સંચાલનને વિજ્ઞાન કહે છે. ધંધાકીય એકમોમાં કોઈ કાર્ય માટે વ્યક્તિની આવડત, સૂઝ, કૌશલ્ય, બુદ્ધિની જરૂર પડે છે, તેથી સંચાલનને કળા કહે છે. ધંધાકીય એકમમાં કેટલીક વખત નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે છે, તેથી તેને વ્યવસાય કહે છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે વકીલ હોય. નેક્સ્ટ જોઈએ જૂથ પ્રવૃત્તિ. સંચાલન એ બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ચાલતી જૂથ પ્રવૃત્તિ છે. નેક્સ્ટ જોઈએ આપણે સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ ધંધાકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક, ધાર્મિક, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. ટૂંકમાં જ્યાં માનવી સમૂહમાં કાર્ય કરે છે ત્યાં સંચાલન જરૂરી છે. સવાલ આપણે જોઈએ મુદ્દા નંબર 5, માનવીય પ્રવૃત્તિ. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે, કારણ કે ધંધાકીય એકમમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે માનવીની જરૂર પડે છે. માનવી વગર ઉત્પાદનના સાધનો નિરર્થક નીવડે છે. જોઈએ છઠ્ઠો મુદ્દો, નિર્ણય પ્રક્રિયા. ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય કરવા માટે સંચાલકે નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. આ તો કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ ઘરની વાત હોય, કોઈ પણ જગ્યાએ સંચાલન કરવું હોય તો નિર્ણય લેવો પડે ને લેવો જ પડે. જેમ કે આપણી શાળા છે તેનું સંચાલન કોઈ પણ જગ્યાએ થતું હોય તો ત્યાં આપણા પ્રિન્સિપાલ સર હોય કે ટ્રસ્ટી હોય તે લોકો નિર્ણયો લેતા હોય છે. આ રીતે કોઈ પણ ધંધાકીય એકમ હોય, જેમ કે રિલાયન્સ અવડી મોટી કંપની છે તો તેની અંદર મુકેશભાઈ અંબાણી છે, તેમના પુત્ર છે અનંત અંબાણી હોય તો તે લોકો શું કરતા હોય? નિર્ણયો લેતા હોય છે. આ રીતે નિર્ણયો લેવા પડે જ છે. તો જ આપણે એમ કહી શકાય કે ધંધાકીય એકમ કાં સફળતા મેળવશે કે નિષ્ફળતા મેળવશે એ નિર્ણય ઉપર ડિપેન્ડ હોય છે. જોઈએ આપણે 7મો મુદ્દો, સતત ચાલતી પ્રવૃત્તિ. ધંધાકીય એકમોમાં આયોજનથી માંડીને અંકુશ સુધી સંચાલનની જરૂર પડે છે. સંચાલન એકવાર શરૂ કર્યા પછી અટકાવી શકાતું નથી. સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવડ્યા છે કે ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર. એટલે કે તમે કોઈ ધ્યેય નિર્ણય નક્કી કરશો, ધ્યેય લઈ લેશો, પછી તે ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમે મંડ્યા રહો છો. આપણે એક સરસ મજાનું સૂત્ર સાંભળેલું છે, કયા વ્યક્તિનું છે તે તમારે મને કોમેન્ટ કરવાનું છે, પણ તે સૂત્ર હું તમને કહી દઉં છું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ચાલો જોઈએ આગળ. આપણે અહીં આપણા 7 મુદ્દા પૂર્ણ થયા છે. સવાલ નંબર 3, સંચાલનનું મહત્વ સમજાવું. તો એની ચાવી છે દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. હવે તમે 1 by 1 જોઈએ આપણે કે પહેલો મુદ્દો, દરેક ક્ષેત્રમાં જરૂરી આયોજન એ માત્ર ધંધાકીય ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત એમ દરેક પ્રકારના કાર્યમાં આયોજન જરૂરી છે. આ તમામ પ્રકારના કાર્યોમાં સંચાલનના તમામ કાર્યો કરવા પડે છે. નેક્સ્ટ જોઈએ નંબર 2, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે કે મહત્તમ. સંચાલનને કારણે જમીન, યંત્રો, મકાન, મૂડી, કાચો માલ વગેરેનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ રાષ્ટ્રીય. તો રાષ્ટ્રીય હેતુ શું છે કે ધંધાકીય એકમોમાં ઉત્પાદનના વપરાયેલ સાધનોનો હોય છે. આવા સાધનોનો ઉપયોગ કરી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ મુદ્દા નંબર 4, ધંધાની સફળતા માટે ઉપયોગી. તો ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલન પર વધુ આધાર આપે છે. કોઈ નાનું એકમ વિકાસ કરી મોટું એકમ બને છે તો સફળ સંચાલન જ થયું ગણાય. સફળ સંચાલન હોય તો ખોટ કરતા એકમો પણ નફો કરે છે. ખાસ જોજો, ધંધાની સફળતા માટે ઉપયોગી શું છે? તો સંચાલન સૌથી વધુ ઉપયોગી છે, કારણ કે અમુક એકમો ખોટ કરતા હોય તો તેને પણ નફો કરાવે તમારું સંચાલન સારું હોય તો. નહીતર ખરાબ સંચાલન હોય તો તમારો નફો કરતી કંપની પણ ખોટ કરવા લાગે છે. મુદ્દા નંબર 5, ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. સંચાલનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. મુદ્દા નંબર જોઈએ આપણે 6, સામાજિક લાભ. ધંધાનો ઉદ્ભવ અને વિકાસ સમાજમાં થાય છે. ધંધો એ
સમાજના લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે તેમજ સમાજના જુદા જુદા વર્ગો માટે વસ્તુનું ઉત્પાદન કરી જરૂરિયાત પૂર્ણ કરે છે, તેથી સમાજના લોકોનું કલ્યાણ થાય છે. આપણે એક નાનું એક્ઝામ્પલ લઈ લઈએ, બાલાજી મસાલા વેફર્સ. જે બાલાજી કંપની છે તેનાથી ઘણા બધા લોકોને રોજગાર મળે છે, એનાથી ઘણા લોકોનું ગુજરાન ચાલે છે અને એના ફૂડ પેકેટના બિઝનેસથી ઘણા બધા લોકો તેને ખરીદે છે અને તેના દ્વારા તે લોકો પણ પોતાનું ગુજરાન ચલાવે છે. તો આ રીતે એક પ્રકારનું ચક્ર ચાલી રહ્યું છે કે અમુક લોકોને રોજગારી મળે છે, તો અમુક લોકો જે જગ્યાએ રોજગાર મેળવે છે ત્યાં તો પોતાનું જમવાનું ભરણ પોષણ પણ કરી શકે છે. તો આ રીતે તો વસ્તુનું ઉત્પાદન કરી જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે અને એમાંથી બંને લોકોને ફાયદો થાય છે કે જે લોકોને ખાવાનું જમવાનું જોઈએ છે તેને આ રીતે મળી રહે છે ફૂડ પેકેટ દ્વારા, અને બીજા લોકોને રોજગાર કરીને મળી રહે છે. નેક્સ્ટ જોઈએ આપણે મુદ્દા નંબર 7. તો રોજગારીની તકોમાં વધારો. જો સંચાલન કાર્યક્ષમ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, તેથી રોજગારીની તકો વધે છે. જ્યારે સંચાલન બિનકાર્યક્ષમ હોય તો રોજગારીની તકો ઘટે છે. આપણે અત્યારે રિસેન્ટલી એકાદું એક્ઝામ્પલ જોઈએ તો અત્યારે સરસ મજાનો ધંધો ચાલી રહ્યો છે રિલાયન્સ ધીરુભાઈ અંબાણી જે એસ્ટાબ્લિશ કરીને ગયા છે તે મુકેશભાઈ અંબાણી ચલાવી રહ્યા છે કે તેની અંદર સારામાં સારા પ્રયાસો થઈ રહ્યા છે, રોજગારીની તકો દિવસે ને દિવસે વધારી રહ્યા છે. અને જો કદાચ એવો બિનકાર્યક્ષમ કોઈ હોય, આપણે આજુબાજુમાં કોઈ પણ ધંધો આપણે જોઈતા હોય છે તો ત્યાં રોજગારીની તકો ઘણી વખત ઓછી થતી જાય જો ધંધો એનો નફો કરતો હોય નહીં. અને ધંધો શું હોય, બિનકાર્યક્ષમ હોય, તે લોકો વધારે પડતું બંધ રાખતા હોય, પ્રોડક્શન ઓછું કરતા હોય, આવી કોઈ પણ બાબત હોય તો રોજગારીની તકો આપોઆપ ઘટે છે. એટલે કે રોજગારીની તકો વધારવી હોય તો ધંધાને કાર્યક્ષમ રાખવો પડે જ. આપણે જોઈએ મુદ્દા નંબર 8. નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમ નફાના હેતુથી કાર્ય કરે છે. કુશળ સંચાલકીન પોતાની આવડત અને બુદ્ધિ દ્વારા ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી મહત્તમ નફો મેળવી શકે છે. નફો એ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે. નફો છે એ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે. ખાસ યાદ રાખજો, ખરા ખોટામાં પણ આવી શકે. નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 4. સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. ચાલો, તો સંચાલન શું છે? એક વિજ્ઞાન છે, સમજીએ. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં જેમ સિદ્ધાંતો અને નિયમો હોય છે તેમ સંચાલનમાં પણ નિયમો અને સિદ્ધાંતો જોવા મળે છે. સંચાલન યંત્રો, મૂડી, પદ્ધતિ, કાચો માલ અને કર્મચારીઓ દ્વારા ધ્યેય સિદ્ધ કરે છે. આમ ડૉક્ટર જ્યોર્જ ટેરીના મતે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. આ વાત કોણે કરેલી છે? તો ડૉક્ટર જ્યોર્જ ટેરીએ કરેલી છે. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 5. મોસ્ટ આઈએમપી સવાલ છે. સવાલ નંબર 5 અને સવાલ નંબર 6 જોજો હો વાલા વિદ્યાર્થી મિત્રો, ભૈલાઓ. જોઈએ તો સવાલ નંબર 5. સંચાલન એક કળા છે, સમજાવો. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નિપુણતા કે કૌશલ્ય. આ કળાની સાથે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જોઈએ. સંચાલન અંગેના નિયમો સ્વીકારવા માટે વ્યક્તિના સૂઝ, વ્યક્તિગત કુનેહ, કૌશલ્ય, જ્ઞાન, આવડત વગેરેની જરૂરિયાત ઉદ્ભવે છે. તેમાં માત્ર પુસ્તકીય જ્ઞાન જરૂરી નથી. ડૉક્ટર જ્યોર્જ ટેરીના મતે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. ખાસ યાદ રાખજો. ચાલો, તો સવાલ નંબર 5 મોસ્ટ આઈએમપી છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આજે હું અત્યારે તમારી પીડીએફ અત્યારે સ્ક્રોલ કરી રહ્યો છું, હું તમને સવાલો સમજાવી રહ્યો છું અને આ સવાલોની તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. સર, અમારે સંપર્ક ક્યાં કરવાનો, કોન્ટેક્ટ ક્યાં કરવાનો? તો વિદ્યાર્થી મિત્રો તમારે કોન્ટેક્ટ કરવાનો છે અહીંયા આપેલા નંબર પર 7265000123. કયો નંબર કીધો? એક વખત જોઈ લો. 7265000123 મોબાઈલ નંબર પરથી મળી જશે. ને હા, જો તમારે દરેક ચેપ્ટર વાઇઝ પીડીએફ જોઈતી હોય કે ફક્ત એક જ ચેપ્ટરની પીડીએફ, તો તેના રૂપિયા છે માત્ર 10. એક ચેપ્ટરના પીડીએફના રૂપિયા કેટલા છે? માત્ર 10 રૂપિયા છે. પરંતુ તમારે આખા સિલેબસની પીડીએફ જોઈએ છે તો તે સિલેબસની પીડીએફના રૂપિયા છે 100 રૂપિયા. જો તમે છૂટક લેશો તો તે પીડીએફ તમને ચેપ્ટર વાઇઝ 120 રૂપિયાની પડશે
પરંતુ તમે આખી પીડીએફ લઈ લેશો, દરેક ચેપ્ટરની આવા આઈએમપી સવાલોની સાથે એના જવાબો એકદમ મસ્ત અને વ્યવસ્થિત રીતે લખેલું છે. તો આવા સવાલોની પીડીએફ તમને મળી જશે સંપૂર્ણ આખા ચેપ્ટર સાથે માત્ર ₹100માં આઈએમપી સવાલોની પીડીએફ સાથે. એટલે ખાસ ધ્યાન રાખતા જજો. બરાબર છે? ચાલો તો જે વિદ્યાર્થી મિત્રો આગળ સવાલ નંબર 6. કે સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. વ્યવસાય એટલે કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન જે પ્રાપ્ત કરી સમાજના લોકોને આપીને બદલામાં ફી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે ડૉક્ટર, વકીલ, સીએ. વ્યવસાયની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું જોઈએ, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે. વ્યવસાયમાં વ્યક્તિ જે પ્રકારનું કામ કરે છે તેને અનુલક્ષીને જ્ઞાનની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે વકીલના વ્યવસાય માટે LLB, ડૉક્ટરના વ્યવસાય માટે MBBS, MD, MS કે BHMS, સંચાલનના વ્યવસાય માટે BBA કે MBAની જરૂર પડે છે. આ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ મુદ્દા નંબર 2 કે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. તો વ્યવસાયની જેમ જ સંચાલનમાં તાલીમ અને અનુભવી કર્મચારીઓના જ્ઞાન અને સંશોધન વૃત્તિમાં વધારો થાય છે. મુદ્દા નંબર 3 વ્યવસાય મંડળો. વ્યવસાયનું શિક્ષણ આપવા માટે વ્યવસાય મંડળો કાર્યરત છે. તેવી જ રીતે સંચાલનનું શિક્ષણ આપવા માટે મંડળો કાર્યરત છે જે તાલીમ આપવાનું કાર્ય કરે છે. ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ IIM અને IIT જેવી સંસ્થાઓ કાર્યરત છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે MBAનો કોર્સ જ કરવો હોય તો આપણે એમ કહેવાય કે ભારત દેશની સૌથી સર્વોચ્ચ MBAની યુનિવર્સિટી કઈ છે? તો એનું નામ છે, અહીંયા આપેલું છે તમને તે IIM. શું નામ છે? IIM. આની અંદર તમારે MBA કરાય તો તમારી ખૂબ જ વેલ્યુ વધે અને તમે ખૂબ જ સારી એવી પ્રગતિ કરી શકો છો. તમે અત્યારે શાર્ક ટેન્ક ઇન્ડિયા જેવા પ્રોગ્રામ્સ જોતા હોય છો, તેની અંદર આવી બધી બાબતો હોય છે કે IIMના લોકો તેનું હેન્ડલિંગ કરતા હોય છે. ચાલો જોઈએ નેક્સ્ટ મુદ્દા નંબર 4, આચાર સંહિતાનું પાલન. તો દરેક વ્યવસાયી મંડળ સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે જેનું પાલન કરવું ફરજિયાત છે. મુદ્દા નંબર 5, નૈતિક જવાબદારી. તો વ્યવસાય પોતાના નિયમોની સાથે સાથે નૈતિક જવાબદારી અદા કરે છે. ઉદાહરણ તરીકે CA પોતાના અસીલને સાચી જ માહિતી આપવી જોઈએ. નૈતિક જવાબદારી છે કોઈપણ ધંધાનું સંચાલન કરતી વખતે. નેક્સ્ટ જોઈએ મુદ્દા આપણે સવાલ નંબર 7, સંચાલનની સપાટીઓ સમજાવો. આ સવાલ વિદ્યાર્થી મિત્રો IMP છે, કરી જ લેજો, એક્ઝામમાં 99% પૂછાવાના ચાન્સીસ છે. ચાલો જોઈએ. જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ નાનું હોય ત્યાં સુધી માલિક તમામ કાર્ય જાતે જ કરી શકે છે, પરંતુ ધંધાકીય એકમના કદમાં વધારો થાય ત્યારે કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થાય છે. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે. પહેલી સપાટી છે એની ઉચ્ચ સપાટી સંચાલન, બીજી છે મધ્ય સપાટી સંચાલન અને ત્રીજી છે તળ સપાટી સંચાલન. ચાલો તો આપણે જોઈ લઈએ તેને એક સરસ મજાના ટ્રાયેંગલ દ્વારા કે શું કહેવા માગે છે. કે ઉચ્ચ સપાટી સંચાલન કોણ કહેવાય? તો સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરને કહેવામાં આવે છે. ત્યારબાદ મધ્ય સપાટી સંચાલન, તો વિભાગીય અધિકારીઓ, ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં. ત્યારબાદ જોઈએ આપણે તળ સપાટી સંચાલન કોના દ્વારા? તો નિરીક્ષક, ચોબર કે ફોરમેન દ્વારા કરવામાં આવે છે. ચાલો જોઈએ, સરસ મજાનું તેને સમજતા જઈએ. જોજો અહીંયા જે બ્લુ માર્ક કરેલું છે તે એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાય છે. એટલા માટે કહું છું આ PDF ફક્ત તમારા કંઈ એક મોટા સવાલ માટે નહીં પણ નાના સવાલો પણ કેવા પૂછાય એની માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક લીટી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ એક ઉચ્ચ સપાટી સંચાલન. તો એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. એનું બીજું નામ છે, પરીક્ષાની અંદર પૂછાય છે કે ઉચ્ચ સપાટી સંચાલનનું બીજું નામ જણાવો, તો કહેવાનું ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. ત્યારબાદ આ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. ચાલો ઉચ્ચ સપાટી સંચાલકોના કાર્ય જોઈ લઈએ આપણે. તો તે લોકો કેવા કાર્ય કરી રહ્યા છે તે જોઈએ. કે ધંધાકીય એકમના હેતુઓ નક્કી કરવા, ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું, અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીઓની સોંપણી કરવી, વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવતા અંદાજપત્રને મંજૂર કરવા, ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું, લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા, જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને તેનો ઉકેલ લાવવો, ધંધાકીય એકમ માટેની યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવો, નફાની વહેંચણી, ડિવિડન્ડ, અનામત,
નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા, વિવિધ અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. ચાલો જે વિદ્યાર્થી મિત્રો મધ્ય સપાટી સંચાલનનું વિગતો જોઈ લઈએ કે તેના કાર્યો કેવા છે ને તેને બીજું કયા નામે ઓળખવામાં આવે છે. આ સવાલ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મધ્ય સપાટી સંચાલન, તો મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની એક મહત્વની કડી છે. આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સપાટીમાં ખાતાવાર અધિકારી, વિભાગીય અધિકારી અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તેના કાર્યો. કે મુખ્ય અધિકારી તરફથી મળેલ હુકમોને સૂચનાઓનો અમલ કરવો, દરેક વિભાગના અંદાજપત્રો તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. ચોક્કસ હેતુની પ્રાપ્તિ માટે નીતિ નિયમો ઘડવા, માળખું તૈયાર કરવું, કાર્યવિધિ નક્કી કરવી, મૂલ્યાંકન કરવું અને તેનું ચકાસણી કરવી. વિભાગની પ્રવૃત્તિની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા, પોતાના વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું, વિભાગની પ્રવૃત્તિ પર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. નેક્સ્ટ પછી આવશે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતી જોજો, માહિતીની જોડણી અહીંયા ખોટી છે એટલે તમારે ગુજરાતી પણ સાથે સાથે શીખતું જવાનું છે. માહિતી આ રીતે લખાશે, બરાબર છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો જોઈએ આપણે આગળ. તો માહિતી મેં શીખવાડ્યું તે રીતે. નેક્સ્ટ જોઈએ મુદ્દા નંબર 3 આપણું તળ સપાટી સંચાલન. તો શું કહે છે તળ સપાટી સંચાલન? તો આ સપાટીને નિમ્ન સપાટી, કાર્યકારી સપાટી, છેવટની સપાટી કે નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખાય છે. યાદ રાખો, ફરી પાછું એક વખત કહી દઉં છું કે તળ સપાટી સંચાલનને નિમ્ન સપાટી સંચાલન, કાર્યકારી સપાટી સંચાલન, છેવટની સપાટી સંચાલન કે નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખાય છે અથવા તો ઓળખવામાં આવે છે. આ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. તળ સપાટીએ અસરકારક કાર્ય થતું હોવાથી આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તેના કાર્યો શું છે. ચાલો, કાર્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. જોઈએ તો કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, રોજિંદા કાર્યોનું આયોજન કરવું, કર્મચારીને લગતા કાર્યો કરવા, વિભાગીય અધિકારી પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. ને એમાં આવશે યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા, કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા, કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો, ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો, વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવા. નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 8, તફાવત આપો. શું છે તફાવત આપોમાં? કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. જો તમે અત્યારે સરસ મજાનો હમણાં મેં સવાલ સમજાવ્યો તે સવાલ સમજી ગયા હોય તો તમને આ તફાવત સરળતાથી આવડી જાય તેવો છે. તો ચાલો જોઈએ શું છે પહેલો મુદ્દો. જો અહીંયા મુદ્દા ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. તો પહેલો મુદ્દો છે અન્ય નામ. તો સર્વોચ્ચ સપાટી અથવા ટોચની સપાટી, અધિકારીઓની સપાટી, નિરીક્ષકોની સપાટી અથવા કાર્યકારી સપાટી. તો સમાવેશ કોનો થાય? તો ઉચ્ચ સપાટી સંચાલનમાં સમાવેશ થશે જનરલ મેનેજર, ચીફ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરનો. મધ્ય સપાટી સંચાલનમાં સમાવેશ થશે ખાતાવાર અધિકારી, વિભાગીય અધિકારી અને નિષ્ણાંતોનો. જ્યારે તળ સપાટી સંચાલનમાં સમાવેશ થશે નિરીક્ષકો, જોબરો કે ફોરમેનનો. ત્યારબાદ છે મુદ્દા નંબર 3, સત્તા અને જવાબદારી. તો સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ શેમાં વધુ હોય? ઉચ્ચ સપાટી સંચાલનમાં સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી હોય છે. મધ્ય સપાટી સંચાલનનું કામ છે. અને તળ સપાટી સંચાલન કેવું છે? સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું અને જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું જ હોય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળના મુદ્દાઓ. તો સંખ્યા, કર્મચારીઓની સંખ્યા ઓછી શેમાં હોય? ઉચ્ચ સપાટી સંચાલનમાં. ઉચ્ચ સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા વધુ શેમાં હોય? મધ્ય સપાટી સંચાલનમાં. અને તળ સપાટી સંચાલનની અંદર કર્મચારીઓની સંખ્યા ખૂબ વધુ હોય છે. પાંચમો મુદ્દો સંચાલન અને વહીવટ. સંચાલનનું પ્રમાણ વધુ અને વહીવટનું પ્રમાણ ઓછું ઉચ્ચ સપાટીમાં. સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધુ મધ્ય સપાટીમાં. સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ તે આવશે તળ સપાટીમાં. નિર્ણયો તો વધારે જોખમી હોય છે. ઉચ્ચ સપાટી પરથી લેવાયેલા નિર્ણયો વધુ જોખમી હોય છે. મધ્ય સપાટી પરથી લેવાયેલા પ્રમાણમાં ઓછા જોખમી હોય છે. જ્યારે
જે તળ સપાટી પરથી લેવાયેલા હોય તેના ખૂબ જ ઓછા જોખમી હોય છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો જોઈએ આગળ સવાલ નંબર 9, સંચાલનનું વર્ગીકરણ. આ સવાલ ખૂબ ઓછા પ્રમાણમાં પૂછાય છે, પરંતુ એક વખત તમારે નજર તો કરી જ લેવાની છે વાલા વિદ્યાર્થી મિત્રો. પહેલો મુદ્દો છે કુંતાઝ અને ઓડોનલનું વર્ગીકરણ. તો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ રીતે તે કરે છે. ત્યારબાદ આપણે જોઈએ હેનરી ફેયોલનું વર્ગીકરણ શું કહે છે. તો હેનરી ફેયોલનું વર્ગીકરણ કહે છે આયોજન, વ્યવસ્થા તંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશ. ત્યારબાદ 3 નંબર પર છે પીટર દ્રકરનું વર્ગીકરણ. ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. ત્યારબાદ જોઈએ આપણે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. ખાસ યાદ રાખજો, એની તો અહીંયા શોર્ટકટ તમને આપેલી છે POSDCORB. તો શું છે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. આ યાદ રાખજો, મારા ખ્યાલથી આ પરીક્ષામાં પૂછાય એવું મને લાગે છે ભાઈ. IMP છે. પેલું છે P એટલે કે પ્લાનિંગ એટલે આયોજન, O એટલે ઓર્ગેનાઇઝિંગ એટલે વ્યવસ્થા તંત્ર, S એટલે સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા, D એટલે ડાયરેક્ટિંગ એટલે કે દોરવણી, C એટલે કે સંકલન કોઓર્ડિનેશન, R એટલે રિપોર્ટિંગ માહિતી પ્રેષણ અને B એટલે બજેટિંગ એટલે કે અંદાજપત્ર. જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ. જ્યોર્જ ટેરીની વ્યાખ્યાઓ પણ યાદ રાખવાની છે અને તેનું વર્ગીકરણ પણ આપણે યાદ રાખવાનું છે વાલા વિદ્યાર્થીઓ. તો જોઈએ કે શું છે તેનું આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. આવું એકદમ ઇઝી છે. ચાલો જોઈએ સવાલ નંબર 10, સંકલનનો અર્થ, લક્ષણો અને મહત્વ સમજાવો. IMP સવાલ આવી ગયો છે ભાઈ. મહત્વ જોજો, અર્થ અને લક્ષણો તમે અગાઉ જોયા છે, પણ મહત્વ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સવાલ પૂછાવાની સંભાવના છે. તો અર્થ, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ જુદા જુદા કાર્યો કરે છે, તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને એક સૂત્રતા કહે છે, એટલે કે સંકલન કહે છે. તેના લક્ષણો જોઈએ આપણે. તો સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલનની સફળતા માટે અસરકારક માહિતી સંચાર હોવું જોઈએ. બધા જ સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલનનો કારણે શક્ય બની શકે છે અથવા તો સંકલનને કારણે શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યમાં સંકલન જરૂરી છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. જોજો ભઈલાઓ, માય ડિયર ફ્રેન્ડ્સ, સંકલનને સંચાલનનો આત્મા કહે છે. એટલે તમને અહીંથી એક વસ્તુ સમજાવવી જોઈએ કે સંકલન અને સંચાલન આ બંને વસ્તુ અલગ અલગ છે. જોજો પરીક્ષામાં શું પૂછાય છે તેના ઉપરથી લખીને આવજો. સંકલનને સંચાલન ભેગું ન કરતા. પછી કહેતા નહીં કે સાહેબ કોઈ કીધું નહોતું, પસ્તાવો થાય, તો પછી ન કહેતા. અત્યારથી જ કહી દઉં છું કે સંચાલન ને સંકલન અલગ 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 છે. સંકલન એટલે ભેગું કરવું અને સંચાલન એટલે કે મેનેજમેન્ટ કરવું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. જો કોઈ પણ વસ્તુ હોય તેનું સંચાલન કરવું એટલે કે તમારો જો ધારો કે તમને શાળાની અંદર એમ કીધું છે કે તમારે હવે એન્યુઅલ ફંક્શન આવી ગયું છે, તેનું પ્લાનિંગ કરવાનું છે, તો તમે એનું પ્લાનિંગ કરશો, એનું સંચાલન કરો છો સંપૂર્ણ, પરંતુ તેમાં દરેક જગ્યાએ તમારે સંકલન કરવું પડે કે ભાઈ શ્લોક કોણ ગાશે, ત્યારબાદ પ્રાર્થના કોણ ગાશે, કે ડાન્સ કોણ કરશે. આવી તમામ બાબતો આપણે જોવી પડે છે કે ભાઈ મહેમાનોનું સ્વાગત કરવા માટે કોણ આવશે, તો મહેમાનોને સ્વાગત કરવા માટે કોણ બોલાવશે. તો આ દરેક જગ્યાએ તમારે કોર્ડિનેશન, સંકલન હોવું જોઈએ. એકબીજા સાથે તમારું બોન્ડિંગ સારું હોય તો તમારું સંકલન સારામાં સારું થાય, અને સંકલન સારામાં સારું થાય તો તમારું સંચાલન પણ સારામાં સારું થાય. એટલા માટે જ સંકલનને સંચાલનનો આત્મા કહે છે. ચાલો જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો આગળ તેના મહત્વ વિશે વાતો જોવાની છે. તો જોઈએ મહત્વ. સંકલનથી જુદા જુદા કાર્યો અસરકારક બને છે. એકના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. સંકુલને કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને છે. ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કામ સંકલન કરે છે. જોઈએ સવાલ નંબર વિદ્યાર્થી મિત્રો 11મો મોસ્ટ IMP સવાલ છે. શું છે તે સવાલ તો જોઈએ આપણે કે સંકલનના કાર્ય વિસ્તાર સમજાવો. જો એ સવાલની અંદર ઇમ્પોર્ટન્ટ કયો પોઈન્ટ છે, જેના કાર્ય વિસ્તારો 4 કાર્ય વિસ્તારો છે. સંચાલનના મુખ્યત્વે 4 કાર્ય વિસ્તારો છે. એમાં પહેલું છે માર્કેટિંગ એટલે કે બજાર સંચાલન, બીજું છે માનવ સંસાધન સંચાલન, ત્રીજું છે નાણાકીય સંચાલન અને ચોથું છે ઉત્પાદન સંચાલન. પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ સંચાલન હોય તો તે માનવ સંસાધન અને નાણાકીય સંચાલન છે. બરાબર, માનવ સંસાધન સંચાલન કે નાણાકીય સંચાલન, આ બે ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો જોતા જઈએ આપણે. બરાબર છે.
કોઈપણ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું તે જાણકારી માંગ પર આધારિત હોય છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી તે નાણાકીય સંચાલનનું કાર્ય છે. આ બધા કાર્ય કરવા માટે માનવીની જરૂર પડે છે. ચાલો જોઈએ આગળ. તેમાં દરેક મુદ્દો, પહેલો મુદ્દો છે કે માર્કેટિંગ બજાર સંચાલન. તો જોઈએ માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહે છે. કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું એટલે કે દુકાનદાર પાસેથી આપણે કોઈ વસ્તુ ગ્રાહક પાસેથી એટલે કે કોઈ તમે મેન ગોડાઉન હોય ગોડાઉનથી ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડો તેને શું કહેવાય? માર્કેટિંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એમાં કાર્યો છે ને 4P કાર્યો છે. કેટલા છે? 4P કાર્યો છે. જોઈએ તો પહેલું આવશે તેનું કાર્ય આવશે પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશોના વિકાસના નિર્ણયમાં પેદાશોનો રંગ, રૂપ, આકાર, વજન, છાપ, પેકિંગ, વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. મુદ્દા નંબર 2 કિંમત. ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે મળી રહે તેવી અપેક્ષા રાખે છે. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, કમિશન વગેરે બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો મુદ્દા નંબર 3 વિતરણ. વિતરણ અંગેના નિર્ણયમાં જથ્થાબંધ, છૂટક, એજન્ટો, વાહન વ્યવહાર વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે મુદ્દા નંબર 5 એટલે કે મુદ્દા નંબર 4 અભિવૃદ્ધિ વિશે જાણીએ. બરાબર છે. અભિવૃદ્ધિ એટલે શું? કે અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો, જેમાં માલની જાહેરાત કરવી, વ્યક્તિગત વેચાણ કરવું, ગ્રાહકોને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે મુદ્દા નંબર 2. તો મુદ્દા નંબર 2 શું છે તે જોઈએ. ચાલો તો માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન. તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના માર્ગ લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. એટલે આ 2 મુદ્દો ખાસ યાદ રાખજો. માનવ સંસાધન સંચાલન પરીક્ષામાં આવે છે 2 માર્ક્સની અંદર. તો આ મુદ્દો પૂછાઈ શકે. ચાલો તેની જોઈ લઈએ આપણે લાક્ષણિકતાઓ. તો શું છે કે કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, ધોરણો વગેરેનો સમાવેશ થાય છે. કર્મચારીઓની વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળવામાં આવે છે. મુખ્ય કાર્ય કર્મચારીઓને અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. કર્મચારીઓને તાલીમ આપીને તેનો વિકાસ કરવામાં આવે છે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવામાં આવે છે. કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તેનું મહત્વ ખાસ યાદ રાખજો કે મહત્વ પણ પૂછાય છે કે કાર્યક્ષમતામાં વધારો, નફાકારકતામાં વધારો, એકમની પ્રતિષ્ઠામાં વધારો, વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો, કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ, કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો, કર્મચારીઓના સંતોષમાં વધારો. જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સી મુદ્દો નાણાકીય સંસાધન. તો નાણાકીય સંસાધન એટલે શું? તો ખાસ જોતા જાઓ કે નાણાકીય સંસાધન. તો નાણાકીય સંચાલન એટલે કે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નાની એવી ટાઈપિંગ મિસ્ટેક આવેલી છે તે હું તમને જાણ કરી દઉં છું કે અહીંયા નાણાકીય સંચાલન આવશે. બરાબર છે. અહીંયા સંસાધન નહીં આવે, શું આવશે? સંચાલન આવશે. બરાબર છે. આ સંસાધન છે તેને કાઢી નાખજો, સંચાલન કરી દેજો. બરાબર, સંસાધન કાઢીને. ચાલો જોઈએ ત્યારબાદ આપણે તેના કાર્યો જોઈ લઈએ છીએ આપણે કે નાણાંની જરૂરિયાતો અંદાજવી, નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી, નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું, અસ્ક્યામતો એટલે કે મિલકતોની વ્યવસ્થા કરવી. ચાલો જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ડી ઉત્પાદન સંચાલન. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ તેમ છતાં આપણે જોઈ તો લઈએ. ચાલો જોઈએ કે ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા છે. તો એનું કાર્ય શું છે કે ઉત્પાદન આયોજન કરવું, ઉત્પાદન સંશોધન કરવું, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણની પસંદગી કરવી, ધંધાને સ્થાનની
પસંદગી કરવી, આવું એનું કાર્ય છે ઉત્પાદન સંચાલનનું. બીજું શું કાર્ય છે કે ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, ઉત્પાદન અંકુશ રાખવો, ગુણવત્તા અંકુશ રાખવો, ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ દાખલ કરવું, તો આવા કાર્યો છે. બરાબર છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી વિડીયો નિહાળ્યો, પરંતુ એક વાત મારી ખાસ સાંભળતા જજો. તમારે જો મારી સાથે આવી નવી નવી અપડેટ જોઈતી હોય ને મારા એક વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવવું હોય, કોમ્યુનિટી ગ્રુપની અંદર જોડાવવું હોય, તો 7265000123 આ મોબાઈલ નંબર પર, કયો નંબર આપ્યો મેં ફરી એક વખત તમને લખીને આપી દઉં છું, 7265000123 આ મોબાઈલ નંબર પર તમારે મને વોટ્સઅપ કરવાનું છે. અને વોટ્સઅપની અંદર તમારું નામ, તમે કઈ સ્કૂલમાં છો તે સ્કૂલનું નામ, ને તમે કયા સિટીમાંથી આવો છો તે મને મોકલી આપવાનું છે. ને હા વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ મળી જશે. જો તમારે ચેપ્ટર વાઇઝ પીડીએફ જોઈતી હોય તો ચેપ્ટર વાઇઝ એક પીડીએફની કિંમત 10 રૂપિયા છે. જ્યારે સંપૂર્ણ સિલેબસની પીડીએફ જોઈતી હોય, સંપૂર્ણ સિલેબસની, તો તેની પીડીએફની કિંમત છે માત્ર ₹100. ને હા વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ તમને એક્ઝામની અંદર ઉપયોગી થશે ને થશે. છેલ્લા ઘણા વર્ષોના પેપરના એનાલિસિસના અંતે અમારી ટીમ દ્વારા આ તમને આપવામાં આવી રહ્યું છે આઈએમપી મટીરિયલ. એટલા માટે આની કિંમત માત્ર ₹100 છે. કાંઈ જ ન કહેવાય. ₹100 એટલે તમે ગણી શકો છો કે તમે 365 દિવસ ભણો, એમાંથી ત્રીજો ભાગ કરો તો પણ 365 નો ત્રીજો ભાગ 120 થાય ને એના પણ આપણે ઓછા કરીએ છીએ, એટલે કે ₹100 જ છે. જેની અંદર BA વિષય તમને સંપૂર્ણ પ્રમાણમાં મસ્ત રીતે મળી જશે ને આઈએમપી સવાલો સાથે મળી જશે. તમારે બીજી એક્સ્ટ્રા વસ્તુની પણ ઓછી જરૂર પડશે. જ્યારે તમે ગાલા અસાઇનમેન્ટ જેવા સોલ્યુશન જોતા હોય ત્યારે પણ તમને આ ઉપયોગી નીવડતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે કરી દેજો લાઈક, તમારા મિત્રો સુધી કરી દેજો એને શેર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જવાનું નથી, અને સાથે સાથે બાજુનું બેલ આઇકન પણ દબાવતું જવાનું છે. હા, ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તો ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર 2 સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઓલ ધ બેસ્ટ.